એક હરિયાળું જંગલ હતું. એ જંગલમાં એક નાની ચકલી રહેતી હતી. તે બહુ ખુશમિજાજ અને ઉત્સાહી હતી. દરેક સવાર તે ઉડીને આખું જંગલ જોતી અને આનંદ માણતી. ચી ચી, જીવન કેટલું સુંદર છે, એમ તે રોજ બોલતી. એક દિવસ સવારમાં ચકલીને બહુ ભૂખ લાગી. તે વિચારે છે, આજે થોડું દૂર જઈને દાણા શોધું. તે ઝાડ પરથી ઉડીને ખેતર પાસે પહોંચી. ત્યાં તેને થોડા દાણા દેખાયા. ખુશ થઈને તે જમીન પર બેસી ગઈ. પણ અચાનક પાછળથી એક બિલાડી આવી. ચકલીનું દિલ ધબકવા લાગ્યું. હાય રામ, હવે શું કરું? તે ડરી ગઈ, પણ તે રડી નહીં. તેણે વિચાર્યું. તરત જ તે ઉડીને નજીકના ઝાડ પર બેસી ગઈ. ઝાડ પર બેઠા બેઠા તે વિચારે છે, ડર લાગ્યો હતો, પણ વિચાર કરવાથી હું બચી ગઈ. ત્યાં બીજી ચકલીઓ પણ આવી. બધી મિત્ર બની ગઈ. બધી સાથે રમવા લાગી. થોડા દિવસ પછી જંગલમાં તોફાન આવ્યું. પવન જોરથી ફૂંકાયો. ચકલીઓ ડરી ગઈ. નાની ચકલીએ બધાને કહ્યું, ડરશો નહીં, આપણે એક સાથે માળામાં રહીશું. બધાએ એની વાત માની. તોફાન પસાર થઈ ગયું. બધી ચકલીઓ ખુશ થઈ. હવે નાની ચકલીને બધા સમજદાર કહેવા લાગ્યા. તે બોલી, સમજદારી અને હિંમત હોય તો કોઈ પણ મુશ્કેલી સરળ બને. સાંજ પડી. સૂર્ય અસ્ત થયો. નાની ચકલી પોતાના માળામાં પાછી ગઈ. આજનો દિવસ મને ઘણું શીખવી ગયો.